ધર્મ જ નહીં મહાધર્મ અને હિન્દુમાં પીર થઈને પૂજાણા ભગવાન રામદેવજી મહારાજ, જેનો પાઠ પુરાય, જેનો જ્યોતનો ધણી છે મારો રામદેવજી મહારાજો. ભક્તરાજ વજા બાપાએ જે રામા ધણીને સમેર્યો છે, જે ભગવાન રામદેવજી મહારાજની 12 બીજના ધણીની ઉપાસના કરી છે, અને એ 12 બીજનો ધણી શું કરી શકે એનો એક પ્રત્યક્ષ તમને ઘટનાનો દાખલો કહું. મારા માલદે રૂપાદેનો પ્રસંગ છે. માલદે કરીને એક રાજા હતો, એને 2 રાણીઓ હતી, રૂપાદે અને ચંદ્રાવલી. 2 રાણીઓ હતી એમની. ચંદ્રાવલી મોટી છે અને રૂપાદે નાના છે. ચંદ્રાવલી હતી રાજઘરાણાની એક દીકરી હતી, એ કુંવરી હતી, એટલે કામકાજમાં થોડીક નિપુણ હતી. એટલે રૂપાદે એના બેના મહેલ અલગ અલગ હતા રહેવા માટેના. એટલે રૂપાદે એના મહેલની અંદર શું કરે છે એની ઉપર ચાંપતી નજર રાખે. એક વખતના સમયે સવારની અંદર રૂપાદે પોતાના મહેલના ઝરૂખામાં બેઠા છે, અને એ ઝરૂખામાં જ્યારે બેઠા હતા ત્યારે એક રસ્તો હતો ને એમાં નજર ગઈ એની. જે દાસી હોય એને એ સમયમાં બાનડી કહેવામાં આવતી. રાણી સાહેબાની બાનડી હતી એ, અને એ બાનડી પાણી ભરવા ગયેલી, પાણીના માટલા માથે લઈ અને આવે છે. ઘટના એ ઘટી કે જે માર્ગ ઉપરથી ઓલી બાનડી પાણીના માટલાઓ પોતાના માથા પર મૂકીને ચાલી આવે છે, એ સમયે 2 આંખલાઓ રસ્તામાં બાંધી રહ્યા છે. સવારનો પહોર છે, એટલે આંખલાઓ બી બાંધતા હતા. એટલે એ આંખલાથી બચવા માટે ઓલી બાનડી એક મકાનનો ઓટો હતો, એ ઓટો પર ચડી જાય છે બચવા માટે. પણ થયું એવું કે ઓલા મલ કુસ્તીનું જેમ યુદ્ધ થતું હોય એમ પેલા 2 આંખલા બાંધતા બાંધતા પેલી બાનડી પાસે જે જગ્યાએ ઊભી હતી ત્યાં ગયા છે. અને એ જગ્યાએ જે આંખલાઓ ગયા, જે બાનડી ઓલી ઓટા ઉપર ઊભી છે, માથા પર બેડું ભર્યું છે, હેલ ભરી છે, અને આ બાજુ રૂપાદેની આંખો ફાટી જાય છે. આ શું? પોતાની નજરે જોવે છે આ ઘટના, અને ઘટના અસાધારણ નહોતી વાલા, સાધારણ ઘટનાઓ નહોતી, એવી દિવ્ય ઘટના ઘટી ગઈ કે પેલી બાનડી જે ઓટા ઉપર ઊભી છે, 2 આંખલાઓ બાંધતા બાંધતા એની પાસે ગયા છે, માથા ઉપરના બેડાઓ પડી જવાની સ્થિતિમાં હતા, અને એ સમયે બાનડીના માથા ઉપરથી 1 વેત માટલા અધર જઈને નિરાધાર ઊભા છે એમનું. એટલે રૂપાદેને થયું આ શું? એના માથાથી અળગા થઈ અને માટલા એમને ઉભા રહી છે. આ શું? આવો ચમત્કાર જોયો નથી ક્યારે. બાનડી આવે છે, બેડું ફરી એના માથા ઉપર આવી ગયું દાસીના. રૂપાદીને થયું કે મારે હવે આ ચમત્કાર વિશે મારે પૂછવું છે, આ ઘટના વિશે આ દાસીને. જ્યારે બાનડી રૂપાદે પાસે આવે છે ત્યારે એમણે કહ્યું, સવારનો જે થયેલો સમય એ પ્રસંગ હતો, એ ઘટના હતી. એને કહીને કહ્યું કે બાનડી આવું થયું કેમ? વાત સાંભળીને તો બાનડીને એવું થયું કે આવું થતું છે, પણ પછી થયું કે ના, કદાચ અમારા ગુરુની કૃપા હોય મારા ઉપર. આ કદાચ મારું નહીં, મારા ગુરુની જ કૃપા હશે મારા ઉપર. મારા સમર્થ ગુરુ એને મને ધ્યાનમાં ઊંડી ઉતારી હશે, તો કદાચ આ ઘટના ઘટી હોય. ગુરુ મહારાજની યાદ આવી અને બાનડીની આંખોમાંથી આંસુઓની ધારા વહી ગઈ છે. એટલે રૂપાદેથી ન રહેવાય. એટલે રૂપાદે કહ્યું કે દાસી, તારે ન કહેવું હોય તો કાંઈ વાંધો, તું રડીશ નહીં. તારે તારા ચમત્કારની વાત ન કરવી હોય તો કાંઈ વાંધો નથી, મારે નથી જાણવું.
પણ તું રડવાનું છોડ દે. ત્યારે દાસી એમ કહે છે કે બા સાહેબા, મારી આંખમાંથી એ દુઃખના આંસુ નથી, આ મારી આંખ હવે હરખના આંસુડા રડે છે કે મારા ગુરુની અસમ કૃપા મારા ઉપર થઈ. આ તમે મને એનું ઉદાહરણ આપ્યું, તમે મને પ્રત્યક્ષ કરાવ્યું. અને આ ઘટના ઘટી હશે એનું એકમાત્ર કારણ હશે મારા ગુરુના પ્રતાપે વહેલી સવાર હતી એટલે હું સવારમાં ભગવાનના નામમાં ધ્યાનમાં હશ. કદાચ હું ભગવાનના ધ્યાનમાં બેઠી હશે, એ ભગવાનના ધ્યાનમાં મારું મન લાગી ગયું હશે, એટલે કદાચ મારા ગુરુને અસીમ કૃપાથી ભગવાને મારી આ રક્ષા કરી હશે. મારું ધ્યાન ધર્મમાં હતું, ધર્મમાં હતું એટલું બતાવ્યું. અને એ સમય રૂપાદે કહ્યું કે બાંડી તું એક કામ કરને, આ ધર્મ શું છે મને બતાવ ને, મારે ધર્મ સ્વીકારવો છે. બાંડી કહે છે, અરે રાણી સાહેબા શું કહો છો? બા સાહેબા, આ ધર્મ તમે સ્વીકારી શકશો ધર્મ? આને ધર્મ નથી કહેવાતું, આને મહાધર્મ કહેવાય છે. આને મહાધર્મ તરીકે ઓળખો છો. અને આ ધર્મમાં રાણી સાહેબા નાત જાતનો કોઈ ભેદ ન હોય. અમારે તો ગમે ત્યાં પાઠ પુરાય, જ્યાં જ્યોત જલતી હોય ત્યાં અમારે જવાનું હોય, જ્યાં થતો હોય ત્યાં અમારે જવાનું હોય. બધું છોડીને જઈ શકાય ને તો થાય, પણ હવે તમે બા સાહેબા તમે કઈ રાણીપણું છોડી નહીં શકો આમાં. અરે ક્યારેક તો અમારે ગમે તેની ઘરે પ્રસાદે લેવાનો હોય, તમારથી આ બનશે? અને રૂપાદે કહ્યું કે તારો ઓલો માટલાનો જે ચમત્કાર જોયો છે ને, પછી મારા મનમાં એક ગાંઠ વળી ગઈ છે કે તું બતાવી ધર્મમાં જે કરવું પડે કરવા હું તૈયાર છું, પણ મને એકવાર આ ધર્મનો મને સ્પર્શ કરાવી દે. તું જે કહે કરવા તૈયાર છું, પણ તું જલ્દી મને હવે આ ધર્મ બતા. ધર્મને પાળવા માટે, ધર્મને અધિકાર માટે અધિકારી છે રૂપાદે. પણ છતાં પણ બાનડીએ એક કસોટી કરી છે. કે જરાક જોઈ તો લઉં કે બા સાહેબા શું કરી શકે છે. તો કહે છે, બા સાહેબા તમે ધર્મ સ્વીકારવામાં ના નથી, પણ તમને ખબર છે આપણા શહેરના આ મહાધર્મ જેને સનાતન ધર્મ કહેવાયો છે, એ સનાતન ધર્મના આપણા શહેરના આગેવાન મેઘધારુ છે. એ મેઘધારુ છે અને જાતે વળી પાછા મેઘવાળ છે, એટલે કે હરિજન હશે. પણ આ તો સનાતન ધર્મ છે. તો એના ઘરે પણ ક્યારેક પાઠ પુરાતો તો ત્યાં જવું પડે, અને એના ઘરે પાઠમાં ભગવાનને પીરસેલો પ્રસાદ આપણે જમવો પડે. એમાં કોઈ પણ સંજોગે બધું જ છોડી અને ત્યાં હાજરી આપવી પડે. એટલે ફરી કહું છું બા સાહેબા, તમે બરાબર વિચાર કરીને નક્કી કરજો હો. પછી તમારા મનમાં હું રાણી છું અને હું એના ઘરનો પ્રસાદ ન લઉં, હું એના ઘરે ન જાઉં, તો એ ન ચાલે. આ તો મહાધર્મ છે. પણ રૂપાદે કહ્યું કે તું જે કે તે કરે, પણ તું એકવાર મને આ મહાધર્મને સ્પર્શ કરાવી દે, મને તારા ગુરુને મેળવી દે. તો કહે છે કે રાહ જુઓ, મારા ગુરુ પધારશે એટલે હું મારા ગુરુ પાસે તમને લઈ જઈશ. અને મારા ગુરુ છે ઉગમસિંહ દાદા, એ અમારા ગુરુ છે, અને હું તમને એની પાસે લઈ જઈશ. એ તમને રહસ્યની વાતો સમજાવશે. બાનડીએ ખાતરી આપી છે કે હું તમને લઈ જઈશ, પણ વારે વારે રૂપાદે કહે છે કે હવે તારા ગુરુ આવ્યા કે નહીં. અને એવામાં બરાબર બીજનો દિવસ આવે છે, અને બીજના દિવસે મેઘધારુને ત્યાં અનેક સંતો ભક્તો આવ્યા છે. ગુરુદેવ ઉગમસિંહ દાદા પણ આવ્યા છે. અને ત્યાં જવાની વાત છે. ગુરુ મહારાજની સ્વાગત થાય છે, એની ચરણની વંદના થઈ છે. ઓલી બાનડી છે એ ગુરુ મહારાજ ઉગમસિંહ દાદાને રૂપાદાની વાત કરે છે. મેઘધારુએ પણ કહ્યું
કે ગુરુદેવ મહાન સતી છે હોય, નિજ ધર્મમાં જેનો મન લાગી ગયું છે, હવે મહાધર્મમાં જેની ચાહના થઈ ગઈ છે, આસક્તિ થઈ ગઈ છે. અરે સંત માળાનો જળહળતો એક મણકો છે. ઉગમસિંહ દાદાએ થોડી વાર વિચાર કર્યો અને પલભરના વિચાર પછી કીધું, એક કામ કરો, આજ રાતના જમેલામાં જઈને બોલાવો. રાત્રે પાઠ પૂરવામાં આવે અને પાઠમાં જે જ્યોત પ્રગટાવવામાં આવે એને જમેલો કહે છે. આ મહાધર્મમાં એને એમાં જ બોલાવો એને. અને એવા સમયે રાજ દરબારમાં કોઈને જાણ ન થાય એ રીતે બાનડી અને રાણી રૂપાદે મેઘધારુના ઘેર પાઠ પૂજામાં જવા માટે પહોંચી જાય છે. ગુરુ ઉગમસિંહ દાદાએ એમને ધર્મનો બોધ આપ્યો છે, આશીર્વાદ આપ્યા છે, રવાના કર્યા છે. અને એકવાર ઉગમસિંહ દાદાને મળ્યા પછી, ધર્મનો રહસ્ય જાણ્યા પછી રૂપાદીમાં એટલું જબરજસ્ત પરિવર્તન આવ્યું. એના આંગણામાં તુલસીનો ક્યારો વવાડાયો. આખો દિવસ ધર્મમાં રહે, આખો દિવસ ભગવાનના ધ્યાનમાં રહે, આખો દિવસ ભગવાનનું ભજન જ કર્યા કરે. રાજાની માલદીની જે બીજી રાણી ચંદ્રાવલી હતી, એને એમ થયું કે આવડી આ રાજાને માનીતી થવા માટે થઈ અને બધા ટૂચકા કરતી લાગે છે, પણ હું એને પહોંચી વળીશ, મૂળમાંથી જ એનો કાંટો કાઢી નાખીશ. એને મૂળમાંથી કાંટો કાઢી નાખું. યાદ રાખજો, જેની દ્રષ્ટિમાં જ દોષ હોય અને જેના વિચારોમાં જ વિકાર હોય એને સામેવાળા માણસનું કોઈ દી સારું કામ ગમે નહીં. કોઈ યાર, જેની દ્રષ્ટિમાં દોષ હોય, જેના વિચારોમાં વિકાર હોય. સમય પસાર થાય છે. આ બાજુ રાણી ચંદ્રાવલીના મનમાં હવે પોતાને જ એક કીડો ઉદ્ભવ્યો થયો કે રૂપાદે કદાચ આવું એટલે કરતી છે મારો કાંટો કાઢી નાખવા હાટુ, મને પોતાને જ મારી નાખવા માટે આવું કરતી હશે. હવે ચંદ્રાવલી એક જ વિચાર કરે છે, ગમે તેમ કરીને આને લાગમાં લેવી, ગમે તેમ કરીને હવે આનો કાંટો કાઢવો છે. એટલે ચંદ્રાવલી રાજા માલદેના કાનની અંદર રૂપાદેના વિચારોમાં શંકા કુશંકા નાખ્યા કરે છે, ભેદભાવ નાખ્યા કરે છે, મીઠું ને મરચું ભભરાવ્યા કરે છે. માલદેને કહે છે, ઓલી રૂપાદેના મહેલમાં ઓલા ભૂતિયાઓ બાવાઓ ભગતલાઓ ગમે ત્યારે આવીને બેહી જાય છે, ભજનો ગાય છે, રાગોડા તાણી તાણીને ગાય છે, આપણા રાજમહેલમાં ચોકો જમાઈને બેહે છે. અને એ કરતા તમને વિશેષ કહું, ઓલ્યો મેઘધારુ પણ આપણા મહેલમાં આવી અને આપણા મહેલને અભડાવી રહ્યો છે. આપણા મહેલને સાવ ધર્મશાળા બનાવી નાખી છે, આપણા રાજના શોભા નથી દેતું. મહારાજ સાચું કહું, મને તો કંઈક દાળમાં કાળું લાગે છે. આમાં મને દાળમાં કાળું લાગે છે કંઈક. જો મારી વાત માનો તો વહેલામાં વહેલી તકે એના ઉપર અંકુશ મૂકી દેવાની જરૂર છે. કારણ કે એણે હવે લાજ શરમ બધું મૂકીને બધું ચાલુ કર્યું છે. ક્યાંક તમને કાળી ટીલી ન લાગી જાય. એટલે મને તમારી ચિંતા થાય છે. એટલે બીજું કઈ નથી, મને તમારી ચિંતા થાય છે. પછી તો તમારી જેવી ઈચ્છા. માલદેને રૂપાદેના રોજના સમાચાર કાળી માટે મળતા હતા. અને માલદે રૂપાદેને ભોળી રાણી તરીકે એને ઓળખતા હતા કે મારી રૂપાદે ભોળી છે એકદમ. પણ જ્યારથી આ ચંદ્રાવલીએ એના કાનની અંદર ભંભેરણી કરી છે, ત્યારથી જે રૂપાદે જે કઈ કામ કરે એમાં દોષ જ દેખાવાનું ચાલુ થઈ ગયા. જે કામ કરે એમાં દોષ દેખાય, જે કામ કરે એમાં દોષ દેખાય.
અને એમાં એક વખતના સમયે માલદે હવે રૂપાદેનો જે મહેલ છે એને કડક ચોકો લગાડી દીધો, સખત એવી ચોકી પેરી કરાવી દીધી. બંદીખાનામાં જેને પૂર્યા હોય માણસને એવી હાલત રૂપાદેની થઈ જાય છે. અને ખબર પડી કે આ કાર બધું ચંદ્રાવલીનું છે. મારા પતિને મહારાજને મારી શંકામાં નાખીને મારાથી સૌ નારાજ કરી દીધો છે. રાણી રૂપાદે મહેલની બહાર નથી નીકળી શકતા. પણ તમે જુઓ, મારી મૂળ વાત એ કેવી છે કે જેને ભગવાનમાં અપાર ભરોસો છે એના માટે ભગવાન શું કરી શકે છે. નકર વિદર્ભની એ કન્યા રૂકમણી ઘરમાં બેઠી બેઠી આમ જાન આવી ગઈ છે, ઉતારે જાન છે. અને એવા સમયે ભગવાનને પત્ર લખે, અને પત્ર લખા સાંભળ્યા પછી ભગવાન એ યથા મામ પ્રપદ્યન્તેસ્તામ તથૈવ ભજામ્યહમ, ભગવાન નીકળી જાય. અહીંયા પણ એ જ ઘટના છે. એટલે માટે મારે આજે જે વજા બાપાએ ભગવાન રામદેવજી મહારાજની ઉપાસના કરી છે, આ એની કથા છે. આપણને થાય કે આ બધું હાલે છે કેમ? આ મારો રામો પીર હકાવે છે બધું. મારા વાલા, મારો રામાદીપ હાલ છે. એકદમ બંદીખાનામાં પડી હોય એવી હાલત રૂપાદેની થઈ જાય છે. પણ રૂપાદે આખો દિવસ અને રાત ધર્મના એ વિચારોમાં જ, ધ્યાનમાં જ, ધર્મના ધ્યાનમાં, વિચારમાં એ સમયને પસાર કરે. એમાં બરાબર એક સમય આવી પહોંચ્યો કે અષાઢી બીજના દિવસે મેઘધારુના ઘરે 12 બીજના ધડીનો પાઠ પૂરવાનો, જમેલો કરવાનો હતો. અને એ સમયે ગુરુદેવ ઉગમસિંહ દાદા પણ આવવાના હતા. અને બધાને વાયક મોકલાય છે, બધાને વાયક દેવાય છે. હવે રૂપાદેના અંદર કોઈ ચકલું ન ફરકી શકે એવો ચોકી પહેરો. હવે અંદર કોઈ જઈ ન શકે. એટલે એ સમયે ઓલા મેઘદારો એ ભગવા કપડાને પહેરી અને બજારમાં નીકળે છે. અને બજારમાં નીકળી અને ગીત ગાતા ગાતા રૂપાદેને આમંત્રણ આપે છે, રૂપાદેને વાયક મોકલે છે. વાયક આવ્યા રે ગુરુજીના દેશના, રૂપા રાણી જમલે પધારો. આજ ગુરુજીના દેશનો વાયક આવ્યો છે. હે રૂપાદે રાણી, તમે જમલે પધારજો. તમને પાટમાં એ પૂજાની અંદર તમને આવવા માટે હું આમંત્રણ દેવા આવી ગયો છું. બધા મંડળો આવી ગયા છે, ઉગમસિંહ દાદાએ આવી ગયા છે. આ બાજુ રાણી રૂપાદે મેઘ ધારુનો જ્યારે શબ્દ સાંભળ્યો કે ગુરુદેવ ઉગમસિંહ દાદા આવ્યા છે, બધી સંત ભજનની મંડળી આવી ગઈ છે, ભક્તરાજો આવી ગયા છે, અને હવે કરું શું? મારે તો કડક ચોકી પહેરો છે. હું આ ચોકી પહેરમાંથી નીકળું કઈ રીતે? મારે જાવું કેમ અહીંયાથી? ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. સાંજ પડી, સાંજનો સમય પસાર થઈને રાત્રિનો સમય ચાલુ થઈ ગયો હોય તો. અને આ બાજુ રૂપાદેની મૂંઝવણ વધતી જાય છે. શરીર અહીંયા મહેલમાં છે અને આત્મા મેઘધારુના ઘરે પહોંચી ગયો છે. ગુરુદેવ ઉગમસિંહ દાદાના ચરણોમાં પહોંચી ગયો છે, ભક્તોની મંડળીમાં પહોંચી ગયો છે કે ત્યાં શું લોકો ભજન કરતા હશે. મેઘધારુ કહે છે કે આપણા ગુરુજી પાટે પધાર્યા છે, તમે સમજી અને શબ્દ ચાલો રે. અને પેલાના સમયમાં સમજણ બહુ હતી વાલા, પેલાના સમયમાં સમજણ બહુ હતી. રાખીને વાત કરજો, બસ આટલા શબ્દોમાં બધું આવી ગયું. એક કાગળ લખો ને એમાં લખ્યું રાખીને વાત કરજો. દેવાયત બોદર એમ લખીએ કે જાઓ આ પત્ર મારા ઘરે આપી આવું અને નવગઢને લઈ આવો. પણ રાખીને વાત કરજો આટલું કર્યું ને અહીંયા પત્ની સમજી જાય છે. નવગઢને રાખી અને પોતાના દીકરાને આપી દે છે. અને મેં હંમેશા કહ્યું છે
સંબંધો સમાધાનથી ટકે ને એમાં મજા નથી, સંબંધો સમજણથી ટકે એમાં બહુ મજા છે વાલા. સમજણ હોવી જોઈએ, સમાધાન નહીં. આ બાજુ મેઘધારુએ કહ્યું કે તમે પધારજો. ને આ બાજુ રૂપાદેના મોઢામાંથી અવાજ નીકળ્યો, હું કેમ આવું ગુરુ મારા દેવંચી, સુતો માલ દે જાગેજી. મારો માલદેજી જાગે છે, હું કેમ આવું? અને મને તો બંદીખાનામાં નાખી દીધું, કેમ આવીશ? આ બાજુ મેઘધારુના ઘરે અલખનો પાઠ પુરાઈ ગયો છે, જ્યોતું પ્રગટી ગઈ છે, અને એટલા લોકો આવી બધા ગત ગંગામાં સ્નાન કરી રહ્યા છે. ગત ગંગામાં સ્નાન કરી રહ્યા છે. આ બાજુ રાજમહેલમાં બેઠી બેઠી રૂપાદે ગુરુ મહારાજનું ધ્યાન કરે છે, અને પછી નક્કી કર્યું લાવ ગમે તેમ કરીને જાવું તો છે. અને પોતાના ઓરડાની અંદર ગયા છે, અને પોતાના ઓરડાની અંદરથી એને 1.25 લાખ રૂપિયાની ઓઢણી કાઢીને માથે ઓઢણી વળી છે. નાકની અંદર 1 કરોડ રૂપિયાનો હીરો પહેર્યો છે, એને નથડી પહેરી, હાથમાં કંગન પહેર્યા, 16 શણગાર સજ્યો, અને થાળ ભર્યો સજ મોતીડેથી, હાચા મોતીનો થાળ ભર્યો ભગવાન રામદેવજી મહારાજના પાઠને વધાવવા માટે. માથે વસ્ત્રને ઢાંકી દીધું, રેશમી કપડાને ઢાંક્યું છે. અને ચાલતા થાય એટલું નહીં, મોજડી પહેરી રે મોતીડે મઢી, પગલા જા કમજોડ થાય રે. મોતીડેથી મઢેલી એ મોજડીઓને પગમાં નાખી અને હાલતા થાય છે. પટારામાંથી 1.25 લાખની ઓઢણી કાઢીને કપાળમાં ટીલડી લગાવી, હાચા મોતીનો થાળ ભર્યો, પગમાં મોજડી પહેરી અને ચાલતા થાય છે. અને આખી દુનિયાની જેને નિંદ્રા ભેગી કરી અને એના શહેરના લોકોને ઓઢાડી દીધી હોય. પણ જ્યારે આમ ચાલતા થયા ને તો એક ચમત્કાર થયો છે. ચમત્કાર એ થયો કે રાણી રૂપાદે ચાલતા થયા, અને એ સમયે રાણી રૂપાદેના પથારાની અંદર એનો પલંગ છે, એ પલંગની અંદર 5 ફૂટનો વાસુકી નાગ આવીને આમ સૂતો છે, જાણે રૂપાદે સૂતી હોય. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા થઈ ગઈ કે મારો ઠાકોરજી મારી વારે આવ્યો છે, મારો હરિ મારી વારે આવ્યો છે. પ્રણામ કર્યા છે, અને પોતાને ઓઢવાની જે ચાદર હતી એ વાસુકી નાગને ઓઢાડી દે છે. વાસુકી નાગને ઓઢાડી દે છે. અને રૂપાદેના મનમાં એક જ વિચાર આવ્યો કે વાસુકી નાગ મારા પલંગની રક્ષા નહીં, મારી રક્ષા કરવા માટે આવ્યો છે. કારણ કે હું અહીંયાથી જાઉં અને કદાચ મારી પાછળથી કોઈ કાવતરું કરી અને ન કરવાનું કાવતરું કરીને માલદેના મનની અંદર શંકા નાખે તો માલદે મને મારી નાખે, મને કાપી નાખે. પણ મારા જીવને ક્યારેય કોઈ કલંક ન લાગે, એટલે મારો ભગવાન, મારો ઠાકોરજી મારી વારે આવ્યો છે. વાસુકી નાગને પગે લાગી અને રૂપાદે નીકળે છે. મહેલના દરવાજે આવીને જુએ છે તો દરવાજાને તોતિંગ તાળા માર્યા છે, મોટા મોટા તોતિંગ તાળાઓ માર્યા છે. જેસલમેરના તાળાઓ તે સમય બહુ વખણાતા. જેસલમેરના તાળા માર્યા મોટા મોટા. અને દરવાજો બંધ કરેલો છે, તાળું મારેલું છે, અને ત્યાં દરવાજાની આડોલો પ્રોળિયો હોતો છે, એટલે કે રક્ષણ કરનારો સેવકને વચમાં હોતો છે. એને એ સમયમાં પ્રોળિયા કહેતા. એ પ્રોળિયો સૂતો છે. પ્રોળિયાને કીધું, એ મારા વીરા, તું સૂતો છો, થોડીક વાર જાગી જાને. એ મારા વીરા, જાગી જાને. અને જો જાગી ગયો હોય તો થોડીક વાર દરવાજો ખોલી દે ને, મારા 12 બીજના ધણીનો પાઠ છે, મને જ્યોતના દર્શન માટે જવું છે, મને દરવાજો ખોલી દઈશ. એના મનમાં આવી ઈચ્છા હતી કે કદાચ એ મારું કામ કરી દેશે. એટલે રૂપાદેના બોલવાના અવાજથી ઓલો પ્રોળિયો જાગે છે, અને નિંદ્રમાં જે ઘેઘૂર બન્યો હતો
એ જરા આંખો આમ ચોળતો ચોળતો ઉઠે છે, અડધી નિંદ્રમાં છે, અને કહે છે જોતા ત્યાં જેસલમેરના તાળા માર્યા છે, અને ચાવીઓ માલદે પાસે હોય છે, સવારે ચાવી આવશે ખુલશે, જાઓ હોઈ જાઓ, અડધી રાતે ક્યાં તમારે જવું છે? અને જ્યાં સુધી તાળા ન ખુલે ત્યાં સુધી રામ રામ ભજો જાઓ. આટલું બોલીને વળી પાછું હુઈ ગયું. તો પલંગમાં વાસુકી નાગ હૂતો છે, દરવાજે તોતિંગ તાળા માર્યા છે, ચાવી રાજા માલદે પાસે છે, અને આંખો બંધ કરી અને એ રૂપાદયે અલખ ધણીનું ધ્યાન ધર્યું છે. પાલા આંખો બંધ થઈ ગઈ. હવે કે હે નાથ, શું કરું હું? મારે તો ઘણું આવવું છે, મારે જ્યોતના સાચા ભાવથી દર્શન કરવા છે. હે જ્યોતના ધણી, હે 12 બીજના ધણી, મારી વારે આવજો. અંતરમાંથી પોકાર થયો, અને એવા સમયે ઉભા રહી અલખ આરાધિયા, ખુલ્યા ખડગ બારીના દુવાર. મોટા દરવાજા હોય ને એમાં નાની એવી બારી હોય, ખબર છે? આખો દરવાજો ન ખુલતો હોય, પણ નાની બારીમાંથી માણસ પસાર થઈ જતો હોય, અને જાણે તાળા ખુલવાનો અવાજ આવતો હોય એવો અવાજ રૂપાદના કાને પડ્યો છે. આંખ ખોલી, આંખ જ્યાં ખુલે છે ત્યાં જુએ છે તો ઓહો, તે તો ખડકી ખુલી ગઈ છે. પ્રળયો હૂતો છે, આખી દુનિયાની નિંદ્રાને લાવીને જાણે ઓલા સૈનિકોના માથા મૂકી દી હોય, જેમ ભગવાન કૃષ્ણ જન્મતા હતા ને મથુરાના એ કારાવાસમાં બધાને સુવાડ્યા હતા, એમ અહીંયા રામદેવજી મહારાજે બધા લોકોને સુવાડી દીધા, માલદીના રાજાઓને. એ માલદીના દરેક સૈનિકો સૂતા છે. બહાર જવા માટેની ડોકાબારી ખુલી ગઈ છે, અને એ અંધારી રાતમાં રૂપાદે જલ્દી બહાર નીકળી જાય છે. અને બહાર નીકળ્યા ને તો ઝીણો ઝીણો પવન ને ઝીણો ઝીણો વરસાદ વરસે છે. અષાઢી બીજનો, અષાઢી બીજના અમી છાટણા થઈ રહ્યા છે. એકદમ ઘેઘુર અંધકાર છે, પણ જે વીજળીઓ થાય છે એ વીજળીના અજવાળે એ રૂપાદે માર્ગ શોધીને ચાલતા થયા છે. ઘણા બધા વિઘ્નોને પાર કરી અને મેઘધારુના ઘરે આવે છે. ધણીના દરબારમાં આવી અને રૂપાદેને આનંદનો પાર ન રહ્યો. આંખમાંથી આનંદના અશ્રુઓ નીકળી ગયા. આજ હું ધન્ય બની, મને મારા રામા ધણીનો પાઠનો પૂજા થયો, મને એના દર્શન થયા છે. અલગ ધણીના દરબારમાં રૂપાદેના આગમનથી ઓલી જે જ્યોત હતી ને એની જ્યોતનો જળહળાટ વધી ગયો છે. ગુરુ મહારાજના અને જ્યોતના દર્શન થકી રૂપાદે ધન્ય થયા છે. આજે રૂપાદેના આગમનથી બાનડી સહિતના બધા લોકો આનંદિત થયા છે. બધા લોકો આનંદ કરે છે. પાઠને એક પરિક્રમા કરી છે. હાચા મોતીથી પાઠને વધાવ્યો છે, જ્યોતને વધાવી છે. રૂપાદે ઓવાળના લીધા છે. એક સોનામોર પાટમાં ધરી છે, અને સોનામોર ધરી અને ભજનની જે મંડળી હતી એ મંડળીની મધ્યમાં બેસી અને રૂપાદે ભજન ગવરાવે છે. આ બધું ચંદ્રાવલીના મનનો કીડો હળવડાય છે, અને બીજાનું ધ્યાન રાખીને નીંદર ના આવે. કોઈ હરખી એને હરખી નીંદર ના આવે. ચંદ્રાવલી જરાક જુએ છે. ચંદ્રાવલીએ એક વ્યવસ્થા કરી હતી કે રૂપાદેના મહેલની બાજુમાં એક નાનું એવું ઘર બનાવેલું હતું, ને એ ઘરમાં ચંદ્રાવલીએ પોતાની દાસીને રાખી હતી. જોજે જરા રૂપાદે કરે છે હું, ચાંપતી નજર રાખજે એની માથે. અને ચાંપતી નજરમાં એ દાસીને ખબર પડી ગઈ હતી કે અડધી રાતે રૂપાદે 16 શણગાર સજી અને મોતીડાની પોરવેલી એ મોજડીને પહેરીને રૂપાદે જાય છે. અને આ સમાચાર એમણે અડધી રાતે ચંદ્રાવલીને આપ્યા. અને રાણી ચંદ્રાવલી ખુશાલ થઈ ગઈ. બરાબર હવે મોકો મળ્યો લ્યો.
સુતા માલદેને જગાડ્યો છે. એ રાજા ઊભો થા, ઊભો થા. ઓલી રૂપાદઈએ આપણો રાજ અભડાવ્યો. શું સુતા છો તમે અહીંયા? ચંદ્રાવલીનો અવાજ સાંભળી અને એકદમ ઊભો થઈ ગયો પથારીમાંથી. શું છે? હું તમને કહેતી હતી ને, ઓલી રૂપાદે જો ઓલાને ઘરે ગઈ છે અને અડધી રાતે સોળે શણગાર સજીને ગઈ છે, આપણા રાજને અભડાવ્યો. એક રાણી થઈ અને રાજાને ગાંઠતી નથી. માલદે કહે છે આવું ક્યાંથી જઈએ? એટલો મેં ચોકી પહેરો કરાવ્યો છે કે નાનું ચકલું ન ફરકે અંદર. ક્યાંથી જઈએ? ચંદ્રાવલી કહે છે મારે એ જ કેવું તમને કે તમે આટલો કડક ચોકી પહેરો કરાવ્યો છે તો જાય ક્યાંથી? ક્યાંથી જઈએ? અરે તમે જુઓ તો ખરા, ઓલા તંબુરિયા સાધુડે હારે બેહે છે. ઓલા મેઘવાળના ઘરમાં ગઈ છે, આભડ સેટ લઈને આવશે અંદરમણા. માલદે કહે છે ચંદ્રાવલી સાચું તો બોલશો ને તું? હાલ આપણે બે ખરાઈ કરાવી, હાલ આપણે મહેલ જઈ આવીએ. એટલે ચંદ્રાવલી જરાક આમ આવેશથી બોલ્યો, અરે હાલો હું તમારી હારે આવું, અને જો ઈ ત્યાં ન હોય ને તો ઠીક છે, ત્યાં હોય ને જો હું ખોટું બોલતો મને ઊભી વેઢી નાખજો મને અહીંયા જ. ક્રોધથી રૂપાદેના મહેલમાં આવે છે અને એના ઓરડામાં આવે છે તે તો રૂપાદે ઘસ ઘસાટ ઊંઘે છો. રૂપાદે ઘસ ઘસાટ ઊંઘે છે. આવો અનુભવ રાજા માલદેને થયો કે પથારીમાં એ સૂતો છે, એ રૂપાદે સૂતા છે, માથે ચાદર ઓઢી છે, જાણે એના અંદરથી નસકોરાનો અવાજ આવે છે. માલદેએ ચંદ્રાવલીને સામું જોયું. તું કહેતી હતી ને અને એ સમયે માલદે આમ કરી આમ ચાદર ખેંચી, આમ ચાદર ખેંચી. ઓહો, વાસુકી નાગ ફૂફાડો મારતો ઉભો થયો. ચંદ્રાવલી ને માલદે બે દરવાજાની બહાર નીકળી ગયા. બે બહાર નીકળી ગયા. માલદે કહે છે જલ્દી નીકળ ને કે મારી નાખશે આપણને, આ ડંખી જાહે. પણ આવા સમયે ચંદ્રાવલીને બીજો મોકો મળી ગયો. ચંદ્રાવલીને બીજો મોકો મળી ગયો ને એને કાન ભંભણી કર્યા. અરે મહારાજ જુઓ તો ખરા, આ ભગતડીનું નાટક તો જુઓ, કેટલી તૈયાર છે. તમારો કાંટો કાઢી નાખવા હાટો એને નાગ કાળોતરો અહીંયા હુંગર્યો. આ નાગને હુબાડીને લઈ ગઈ અહીંયાથી. રાજા માલદે ફરીથી ધુઆપુઆ થયો, ક્રોધમાં આવ્યો છે. આખા મહેલમાં ફરીથી તપાસ કરાવી. છેલ્લે ઘોડાની તપાસ કરાવી, ઘોડાળને તપાસ કરાવી અને એને ખાતરી થઈ ગઈ છે કે રૂપાદે મહેલમાં નથી, મહેલમાંથી ક્યાંક નીકળી ગઈ છે. એટલે રાજા માલદે પણ નીકળી ગયો છે અને કોપ કરીને આમ એમ હવામાં ખાંડું ફેરવ્યો કે આ તો મારી નાખ્યો. અને કોપ આમ ક્રોધે ભરાયેલો એ માલદે ખુલ્લી તલવાર લઈ અને રાત્રિના સમયે મુખ્ય દરવાજો ખોલી અને ઓલા પ્રોળિયાઓને પૂછ્યું કે લાવે રૂપાદેને ક્યાંય જતા જોઈ છે? તમે એને ક્યાંય જતા જોઈ છે? ક્યાં ગઈ છે? ક્યારે ગઈ છે? એટલે ઓલા પ્રોળિયાઓ જરા ગલ્લા તલ્લા કરવા લાગ્યા ને તો આવેશમાં આવેલો એ માલદેએ સૈનિકોના મસ્તક વાટી નાખ્યા છે, એને મારી નાખ્યા અને પોતે ધુઆપુઆ થઈ જાય છે. આ બાજુ દોડતી દોડતી ચંદ્રાવલીના મહેલમાં પહોંચી ગયો કે હવે હું હામી ઉભી રહી તો હમણાં મારું ગયું. રાજા સીધો જ મેઘધારુના ઘરે પહોંચી જાય છે. મેઘધારુના ઘરે પહોંચે છે. આગળના ભાગે આછું આછું અંજવાળું હતું મેઘધારુના ઘરમાં, થોડું થોડું અંજવાળું હતું અને રાજા માલદે પાછળ ઉભા છે. ત્યાં જઈને જુએ તો આખું ઘર સાધુ સંતનું ભર્યું છે.
આખું ઘર સાધુ સંતોનું ભર્યું છે, ભક્ત નર નારીઓથી આખું ઘર ભરેલું છે. રૂપાદે બધાની વચમાં બેઠા છે. માલદિયા જોઈ લીધું, પાટ ઉપર દીવા છે, આનંદની હોળીમાં એમ હિલોળા લઈ રહ્યા હોય એવા ભજનના તોર ગવાઈ રહ્યા છે. ભજનની વિશ્રાંતિ થાય છે. અને એ સમયે રાણી રૂપાદે બે હાથ જોડીને ઉગમસિંહ દાદા ગુરુના ચરણમાં જઈને પ્રાર્થના કરીને એટલું કીધું, બાપજી, આપણા શરીરમાં કોઈક નુગરો છે ને એ નુગરો આપણી આ ભજનની મંડળીમાં આવ્યો એવું લાગે છે. આપણી ભજનની સભામાં કોઈ નુગરો આવ્યો એવું લાગે છે, કારણ મને આ જ્યોતની જ્યોત ઝાંખી દેખાવા લાગી છે. જોતું હતી ઝાંખી થઈ ગઈ છે. અને એ સમયે રૂપાદ જોરથી બોલ્યા છે, ગુરુ મહારાજ, મને એમ લાગે છે, મારા મનની અંદર એમ ભીતરમાંથી આવે છે, મારા માઠા ઓહામણા મને આવે છે કે કદાચ આટલામાં ક્યાંક ઓલો મહારાજા માલદે બિરાજતો હશે, ક્યાંક બેઠો હશે. એટલામાં અને આ રૂપાદે બોલ્યા, માલદે ક્યાંક બેઠો એવું લાગે છે, કારણ કે એના સિવાય બીજો કોઈ નુગરો નથી આ જગતમાં. અને આ અવાજ માલદે સાંભળ્યો એટલે અંદર જ્યારે મારા નામની ચર્ચા થાય છે એટલે છુપાતા છુપાતા એ માલદે ત્યાંથી નીકળે છે. પણ નીકળતા નીકળતા જ્યાં રસ્તામાં જોવે કિરીટ, તો ત્યાં રૂપાદેની ઓલી મોતીથી જડેલી મોજડીઓ પડી છે. હવે ઘરે વયો જાય પછી એને સાબિતી તો જોઈને કે તું બહાર ગઈ હતી. એટલે એને શું કર્યું, ડાબા પગની મોજડીને એની બગલમાં હંતાડી અને માલદે વયો જાય ત્યાંથી. કે હમણાં આવે એટલે પૂછું ક્યાં ગઈ, ક્યાંય ના પડે તો એને હું મોજડી કાઢીને બતાવું કે અરે મોજડી હું લઈ આવું. આવશે એટલે એક પગે જ આવશે મોજડી પહેરીને. રૂપાદેની એક મોજડી ઉપાડી અને નીકળી જાય છે. અને એ મોજડીને આમ તલવારની અણીએથી આમ ઉપાડ્યો. હા, લખ્યું છે અહીં, તલવારની અણીએથી આમ ઉપાડી, ભાલાની અણીએ ઉપાડી મોજડી માલદે એ બગલમાં સંતાડી અને લઈને વયો જાય છે. સંતાઈ ગયો છે. આ બાજુ માલદે રૂપાદેને આવવાની રાહ જોવે છે. બીજી બાજુ રૂપાદેને ખબર પડી ગઈ છે કે હું અહીં આવી છું. માલદેને ખબર પડી ગઈ છે. આખા શરીરમાં ધ્રુજારી પડી ગઈ છે. મેઘધારુના ઘરની અંદરથી નીકળવા સમયે 12 બીજના ધણીને અને પોતાના ગુરુ ઉગમસિંહ દાદાને પગે લાગ્યા, પ્રણામ કર્યા છે. અને ગત ગંગાને હરોહર કરી અને બહાર નીકળે છે. જે ગત ગંગા બેઠી હતી આખીઓ, અરે અત્યારે આપણે આ ગત ગંગા છે મારા વાલા. આમાં તમે જો ગત ગંગામાં નાઈ રહ્યા છો. ન આ ગત ગંગાનું પાણી તમને ટાઢું લાગે, ન તમને ગરમ લાગે, એટલો આનંદ આપે આ ગત ગંગા. ઘરમાંથી બહાર નીકળીને મોજડી પહેરવા જાય તે ઘટના ઘટે છે. જમણા પગની મોજડી છે, ડાબા પગની મોજડી નથી. બહુ તપાસ કરી, મોજડી મળતી નથી. રૂપાદેએ પોતાના ગુરુ ઉગમસિંહ દાદાને જઈને કહ્યું કે મારા ડાબા પગની મોજડી હરાઈ ગઈ છે, અહીંયાથી મારી મોજડી મળતી નથી. અને જો આ વાતની રાજા માલદેને ખબર પડશે તો મને કાપી નાખશે જીવતી, મને મારી નાખશે. અને એ સમયે એના ગુરુ ઉગમસિંહ દાદાએ એક ધારણા આપી, કીધું બેટી રૂપાદે, ધીરજ ધર. અહીં અલખ ધણીના દરબારમાં આવનારને દુનિયાની કોઈ તાકાત મારી શકતી જ નથી વાલા. ભગવાનના દરબારમાં આવે એને કોણ મારી શકે? હાલો આપણે બધા ભેગા મળીને અલખને આરાધીએ. આપણું નેજાધારી જરૂર આપણી લાજ રાખશે.
સવગતે અલખ આરાધ્યો, સ્વર્ગેથી મોજડી ઉતારી, લ્યો રૂપા દે પેરો મોજડીનું વાછડાનું મસ્તક લઈ આવો, અને ચોથું ચંદ્રાવલી નારીનું મસ્તક લઈ આવો. આ ચારેના માથા ઉતરીને લઈ આવો ને તો હું તમને મહાધર્મનો પંથ બતાવું. આપણને થાય કે આ રૂપા દે આવું તો કઈ કરી શકે? આ ચાર વ્યક્તિને માર્યા પછી ધર્મ બતાવે? પણ મહાપુરુષોની દ્રષ્ટિ બહુ દીર્ઘ છે વાલા. આ ચાર મસ્તકનો ઉલ્લેખ છે, એનો ભાવ એવો છે. મોભી દીકરો એટલે અભિમાનનો ત્યાગ કરી દો. પહેલા તો માણસને મોભી અભિમાન બહુ હોય, હું આ છું, હું તે છું. મોભી દીકરો અભિમાનનો ત્યાગ કરી દો. હંસલો ઘોડો એટલે મનના જ્યાં વેગ જ્યાં ત્યાં દોડે છે એને પેલા છોડી દો, એને મારી નાખો. પેલા જ્યાં ત્યાં જતું જે મન છે એને સ્થિર કરી દો. ચંદ્રાવલીના માથાનો અર્થ છે મોહમાયા છોડી દો. ચંદ્રાવલીને મોહ બહુ હતો, હું માનીતી રાણી બનું. અને છેલ્લે કવલી વાછડો એટલે નિર્મળ ભક્તિ. આ ચાર વસ્તુની સમજણ તમે ભેગી લઈ આવો ને તો હું તમને મહાધર્મનો પંથ બતાવું. અને એ મહાધર્મના પંથે ચાલે એની રક્ષા થઈ રહી છે મારા વાલા. પછી રૂપાદે માલદે ને ગુરુ ઉગમસિંહ દાદા પાસે મેઘધારુના ઘેરે લઈ જાય છે. અને ત્યાં જઈ અને નિજાર ધર્મનો પંથ આપ્યો એને. અને ઈ માલદે રૂપાદેની આ કથા મારો 12 બીજનો ધણી એની રક્ષા કરાયો છે. 12 બીજના ધણીને સમરૂ નિજા ધારી. હું તો સમરૂ રામા પી કેલજિયા રાખજો. હું તો સમરૂ રામા પી કેલજિયા રાખજો. હું તો સમરૂ રામા પી કેલજિયા રાખજો. સમરૂ રામા પી કેલજિયા રાખજો. રાખજો તો સમરૂ રામા પીર લજિયા રાખજો. સમરૂ રામા પીર લજિયા રાખજો. હરિ બોલ. એવા ધન ધન સજના વાયના વીર કેલજિયા રાખજો. એવા ધન ધન હિંદવા પીર લજિયા રાખજો. હે લજિયા રાખી તમે ભક્ત પ્રહલાદની. 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 હે લોહા ધંભની માય લજિયા રાખજો. એવા સમરૂ રામા પીર લજિયા રાખજો. હે એવા ધન ધન હિંદવા પીર. એવા ધન ધન હિંદવા પીર લજિયા રાખજો. એવા ધન ધન રામા પીર લજિયા રાખજો. હે લાજ રાખી તમે બાઈ મીરાની. લાજ રાખી તમે. હે લાજ રાખી તમે બાઈ મીરાની. લાજ રાખી તમે બાઈ મીરાની. ઝેર કટોરાની માય સમરૂ રામા પીર. હું તો સમરૂ રામા પીર લજિયા રાખજો. એવા પોખરાના ગઢના પીર આહારે. એવા સમરૂ રામા પીર લજિયા રાખજો. અંતિમ પંક્તિમાં કવિએ સુંદર વાત લજિયા
લજિયા રાખી તમે દ્રૌપદીની વાલા લજિયા રાખી તમે લજિયા રાખી તમે દ્રૌપદીની વાલા લજિયા રાખી તમે હે ભરી સવાની માય લજિયા રાખજો સમરૂ રાપી કે લજિયા હે એવા નકળંગ ને જાધારી પી હો એવા નકળંગ ને જાધારી પી કે લજિયા એવા ધન ધન દવા પી કે લજિયા તો સમરૂ રામા પી કે લજિયા તો સમરૂ સમરૂ રામા પીર કે લજિયા રાખજો તો સમરૂ રામા પીર કે લજિયા